મોર્નિંગ. હવે આપણે આજે સાતત્યમાં ચર્ચામાં લેવાના છીએ સતત વિધેયોનું બીજગણિત. તો સતત વિધેયોનું બીજગણિત જે છે એ એમના સરવાળા બાદબાકી માટેની ચર્ચા છે. સૌથી પહેલા તમે એમ કહી શકો કે જો એફ અને જી એ કોઈ વાસ્તવિક સંખ્યા સી આગળ સતત હોય, એટલે એ આગળ સતત હોય, તમે જે નામ આપવું એ આપી શકો. જો એફ અને જી એ કોઈ સી બિલોંગ્સ ટુ આર આગળ સતત હોય, બરાબર, તેવા વાસ્તવિક વિધેય છે. વાસ્તવિક વિધેયનો મતલબ શું કરશું કે જેમના પ્રદેશ આર હોય, બરાબર. તો નંબર 1, એફ પ્લસ જી બે વિધેયનો સરવાળો એ એક્સ બરાબર સી આગળ સતત છે. એવું કહી શકાય. નંબર 2, બે વિધેયની બાદબાકી, બરાબર, બંને વિધેયની બાદબાકી એ પણ સી આગળ સતત છે. એટલે કે એફ માઇનસ જી એક્સ બરાબર સી આગળ સતત છે. એમનો ગુણાકાર એફ ઇન્ટુ જી એ પણ એક્સ બરાબર સી આગળ સતત છે. અને એમનો ભાગાકાર એફ બાય જી, શું? એફ બાય જી. એ પણ એક્સ બરાબર સી આગળ સતત છે. હા, અહીંયા શરત જરૂરી છે કે જી ઓફ સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ, કારણ કે છેદમાં લખી ન શકાય, ચોથા માટે ખાલી, બરાબર. પછી એવી રીતે સંયોજિત વિધેય માટે આમ લખી શકાય કે જો એફ અને જી વાસ્તવિક વિધેયો માટે, અથવા અહીંયા સીધું જ આપણે લખીએ કે જો જી એ એક્સ બરાબર સી આગળ સતત હોય અને એફ એ જી ઓફ સી આગળ સતત હોય તો એફ ઓ જી એ એક્સ બરાબર સી આગળ સતત છે. એટલે ઘણી વખત તમને પ્રશ્ન પૂછાશે જેમાં અલગ અલગ પ્રકારના વિધેયો, બે વિધેયોનો સરવાળો, ગુણાકાર, ભાગાકાર કે આપ્યું હોય અને તમને એમ કે સાતત્યની ચકાસણી કરો, તો બેની અલગ અલગ ચકાસણી કરી શકો અને પછી સરવાળો બાદબાકી સતત થાય છે એનો ઉપયોગ કરી શકો. ઠીક છે? ઓકે. નેક્સ્ટ હવે આપણે જોવાના છીએ એ છે દાખલાઓ, કે સતત વિધેયના પ્રશ્નો પૂછાય કે ભાઈ આ સતત છે કે નહીં ચેક કરો, સાતત્ય ચર્ચો, આવા પ્રશ્ન. સાતત્ય ચર્ચો એમ પૂછાય તેનો મતલબ એવો થાય કે તમને જે પ્રદેશ આપ્યો છે એ પ્રદેશના તમામ બિંદુ આગળ સતત છે કે નહીં એ ચેક કરવું પડે. ઠીક છે? એટલે આપણે અત્યારે પહેલા સાતત્યની વાત કરીએ. તો કોઈ ચોક્કસ આપ્યું હોય કે એક્સ બરાબર 3 આગળ ચેક કરો, એક્સ બરાબર 2 આગળ ચેક કરો, એક્સ બરાબર માઇનસ ચેક કરો, તો એ રીતે કરવાનું. જો નથી આપ્યું તો તમામ બિંદુઓ માટે ચકાસણી વિચારવી પડે. પણ એમાં દાખલા આવશે એટલે હું તમને સમજાવું કે ભાઈ એમાં જેમ ભાગ પાડેલા હોય, આપણે એક ઉદાહરણ જોયું હતું ને, 3 ન હોય તો શું, 3 હોય તો શું. એની જગ્યાએ ઘણા દાખલામાં એમ હશે કે 3 કરતા નાના માટે આ વ્યાખ્યા, 3 કરતા મોટા માટે બીજી વ્યાખ્યા અથવા બીજું સૂત્ર. તો એવા દાખલાઓમાં મેઇન તમારે જ્યાંથી ભાગ પડતા હોય ત્યાંથી ચેક કરવાનું હોય. બાકીનું જે છે એ તમને વિધેય જે આપ્યું હોય કેવું હોવું જોઈએ, સતત, તો પછી બીજી કોઈ ચકાસણી કરવાની રહેતી નથી. ઠીક છે? ઓકે. તો સમજ પડશે. આમાં તો મેઇન અત્યારે તમારે સમજવાનું એ છે કે આવી રીતે કોઈ પણ બે વિધેય હોય તે વિધેયોના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ બધું સતત રહે જો મૂળ વિધેયો સતત હોય તો. બરાબર? ઓકે. ઓકે, હવે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 5.1.
અને સ્વાધ્યાય 5.1 માં પહેલો પ્રશ્ન છે, સાબિત કરો કે એક વિધેય છે f of x બરાબર સૂત્ર છે 5x minus 3 બરાબર એ x બરાબર 0 આગળ x બરાબર -3 આગળ અને x બરાબર 5 આગળ સતત છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંથી શરૂઆતમાં આપણે એમ કરશું કે અહીં x બરાબર 0 માટે શું છે f of 0 પહેલા કિંમત મેળવો, મળે કે ન મળે, તો કે એમાં 0 મૂકો તો કિંમત તો મળે -3 તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર શું થાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 5x minus 3 આ તો બહુપદી છે અને લક્ષમાં બહુપદીમાં આપણે શું કીધું સીધી કિંમત ઇનપુટ કરી દેવાની હોય જ્યાં જ્યાં x હોય ત્યાં બરાબર. તો ફાઇનલ જવાબ શું આવશે -3. પણ આ તો f of 0 થઈ ગયું કે નહીં, એટલે કે વિધેયનું 0 આગળનું લક્ષ અને મૂલ્ય બે સરખા છે. આટલું ખાલી આપણને ખબર પડે તો આપણે શું કહી શકીએ, આમ f એ x બરાબર 0 આગળ સતત છે. આ તમારો પહેલો જવાબ થયો. હવે બીજો પ્રશ્ન એમાં છે x બરાબર -3 માટે. ચાલો f of -3 કેટલા, f માં -3 મૂકી જુઓ તમે શું થશે 5 into -3 એટલે ફાઇનલી આપણે કહી શકશું જવાબ આવશે -15 અને -3 -18 તથા લિમિટ x ટેન્ડ્સ ટુ -3 f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ -3 5x minus 3 સેમ જ જવાબ આવશે -18. તમે ચેક કરી જુઓ કિંમત મૂકવાની છે. આમ પણ આપણે જાણીએ છીએ બહુપદી વિધેય આખા r ઉપર સતત છે તો કોઈ પણ બિંદુ આગળ સતત થવાનું છે, પણ લખાણ કરવું કઈ રીતે એ પેટર્ન ખાલી તમારે જોવાની છે બરાબર. આમ f of -3 is equal to limit x tends to -3 f of x -18 જેટલો બે નો જવાબ છે. આથી f એ x બરાબર -3 આગળ સતત છે. હવે એવી રીતે તમે તથા x બરાબર 5 માટે f of 5 કેટલો, તો f of 5 થશે 5 into 5 minus 3 એટલે 25 - 3 22 અને લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5x minus 3 સૂત્ર તો જ છે બરાબર. તો ફાઇનલી એમાં જવાબ તમે મૂકો કેટલા આવશે 25 - 3 એટલે 22 એટલે f of 5 થયું ને પાછું. એનો મતલબ શું થયો, માટે f એ x બરાબર 5 આગળ સતત છે. મતલબ કોઈ પણ વિધેય સતતની ચકાસણી કરવી તો આપણે આગળ કીધું ને લક્ષ અને મૂલ્ય સરખા થવા જોઈએ, બંને મળવા જોઈએ, મૂલ્ય મળવું જોઈએ, લક્ષ મળવું જોઈએ, બે સરખા થવા જોઈએ તો સતત કહેવાય. ત્રણે માટે સતત. જો કે બહુપદી વિધેય છે આખા r ઉપર સતત હોય એની કોઈ ચિંતા કરવાની નથી બરાબર. સેકન્ડ પ્રશ્ન છે એમાં એમ કીધું છે કે વિધેય f of x બરાબર 2x સ્ક્વેર -1, જો કે આ બહુપદી છે ગમે ના આગળ પૂછશે કેવો થશે, તો એનો મતલબ આથી ચકાસણી ક્યાં આગળ કરવાની છે નહીં, તો આપણે સાતત્ય ચકાસવાનું છે x બરાબર 3 આગળ. તો x બરાબર 3 આગળ સાતત્ય ચકાસવું હોય તો f of 3 મતલબ 2 into 3 સ્ક્વેર -1 એટલે 2 ગુણ્યા 9 -1 18 ઓછા 1 17 બરાબર. ઓકે, તો તથા
લિમિટ x ટેન્સ ટુ 3 f of x એટલે એકચ્યુઅલી લિમિટ x ટેન્સ ટુ 3 2x સ્ક્વેર માઇનસ 1 બરાબર. તો કિંમત મૂકીએ તો ફરી વાર આ જવાનું 2 3 નો વર્ગ 9 ઓછા 1 એટલે કે 18 ઓછા 1 એટલે 17. એનો મતલબ શું થયો કે લિમિટ x ટેન્સ ટુ 3 f of x આ લક્ષ અને 3 આગળનું વિધેયનું મૂલ્ય બંને સરખા છે માટે f એ x બરાબર 3 આગળ સતત છે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઠીક છે. ઓકે. પછી નીચે આપેલા વિધેયોના સાતત્ય ચકાસો આ પ્રકારના પ્રશ્નો છે. સાતત્ય ચકાસોમાં તમને કોઈ સ્પેશિયલ x ની કિંમત ન આપી, 2 આગળ 3 આગળ 4 આગળ એવું કઈ ન આપ્યું હોય તો શું કરવું, એ પ્રકારના પ્રશ્નોની હવે ચર્ચા છે. બરાબર. તો હવે ત્રીજા પ્રશ્નમાં તમને જે રકમો આપેલી છે એ આપણે જરા જોઈએ. રકમો તમને જે આપી છે એમાં ત્રીજાનો પહેલો વિધેય છે f of x is equal to x minus 5. આપણે શું લખશું, અહીં f for every x belongs to r માટે વ્યાખ્યાયિત છે. બરાબર. એની કોઈ પણ કિંમત મૂકો, કિંમત તો જવાબ તો મળવાનો, ધન પૂર્ણાંક નથી. બરાબર. તથા limit x tends to c f of c is equal to c minus 5. f of x is equal to limit x tends to c x minus 5. તો આનું બહુપદી વિશે એટલે સીધી કિંમત મૂકી દો આવશે c minus 5. પણ c minus 5 એટલે f of c for every c belongs to r માટે છે. કોઈ પણ c માટે c આગળનું વિધેયનું લક્ષ c આગળનું વિધેયનું મૂલ્ય સરખું છે. એનો મતલબ શું થયો, આમ f એ સતત વિધેય છે. હા, હવે અહીંયા શબ્દમાં લખ્યું નથી કાંઈ સતત, પણ કેવું સતત, આ r ઉપર સતત એમ લખો છો, લખી શકો r પર સતત વિધેય છે. સીધું લખી દો સતત વિધેય, એનો મતલબ શું થયો, એનો જે પ્રદેશ હશે એ પ્રદેશના દરેક સભ્ય આગળ સતત છે. સમજ પડે છે? ઓકે. સેકન્ડ દાખલામાં ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ શું છે, તો એ છે f of x equal to ત્રીજા નથી 1 upon x minus 5. શરત છે x is not equal. બરાબર. તો આપણે શું કહી શકીએ, અહીં f for every x belongs to r minus 5. r માંથી 5 સિવાય કોઈ પણ સંખ્યા, તો 5 સિવાય કોઈ પણ છેદ શૂન્ય થવાનું નથી એટલે કિંમત તો મળવાની જ છે. આગળ વ્યાખ્યાયિત છે. હવે for every x c belongs to r minus 1 માં 5 માટે લિમિટ x tends to c f of x બરાબર લિમિટ x tends to c 1 upon x minus 5. અહીંયા લિમિટ લખવામાં આપણે શું કહેતા હતા કે લક્ષ તો જ મૂકીએ કે જો છેદ શૂન્ય ન થતો હોય, બાકી તમારે અવયવ પાડીને ચેક કરવું પડે. અહીં છેદ શૂન્ય નથી થવાની મને ખબર છે, કારણ કે c નું મૂલ્ય 5 લેવાનું નથી. બરાબર. એટલે મતલબ તેની કોઈ પણ કિંમત હશે તો પણ છેદ શૂન્ય તો થવાનું નથી. એટલે જે f છે તે હું c મૂકી દઉં તો c minus 5 થઈ ગયું. બરાબર. પણ આ તો શું થયું, f of c જ થયું. અહીંયા c મૂકીએ તો c minus 5 મૂકવું પડે. એનો મતલબ શું થયો, આમ f એ તેના પ્રદેશ પર સતત વિધેય છે. બરાબર. f એના પ્રદેશ ઉપર કેવું વિધેય છે, સતત વિધેય. પ્રદેશ એટલે 5 સિવાય બધી જગ્યાએ સતત છે. ઓકે. નેક્સ્ટ હવે આપણી પાસે છે ત્રીજો, એમાં બીજાનો ત્રીજો
વિધેય શું છે? f of x is equal to x square minus 25 ના છેદમાં x plus 5 x is not equal to -5. બરાબર. તો આપણે શરૂઆત કરીએ શું લખશું? અહીં f for every x belongs to r minus 3 માં -5 માટે વ્યાખ્યાયિત છે. એવી કિંમત છે જેના માટે જવાબ ન મળે. એક કિંમત હતી -5 ની છેદ શૂન્ય થાય એટલે ન લેવો જોઈએ. પણ ઓલરેડી આપણને ના જ પડી છે તો લેવાનો જ નથી ને. તો -5 સિવાય તમામ જગ્યાએ વ્યાખ્યાયિત તો છે જ. હવે વાત આવી કે ભાઈ હવે આપણે લિમિટની ચર્ચા કરીએ. તો ફોર એવરી c બિલોંગ્સ ટુ r -5 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of c is equal to limit x tends to c x square minus 25 ના છેદમાં x plus 5. બરાબર. સો સાદુરૂપ જો આપણે આપવા જઈએ તો શું આવશે? લિમિટ x tends to c x plus 5 into x minus 5 આખાના છેદમાં x plus 5 કેન્સલ થશે. કિંમત મૂકો તો જવાબ આવશે c -5. અને તમે ચેક કરો કે f of c આ જ આવશે. ચેક કરી લો. આમાં c મૂકીએ તો c સ્ક્વેર minus 25 ના છેદમાં c plus 5. બરાબર. c plus 5 વાળો અવયવ કેન્સલ થાય એટલે c -5 જ વધે. અને કેન્સલ થઈ શકે કારણ કે c નું મૂલ્ય આપણે કેવું નથી લેવાના, માઇનસ. બરાબર. એનો મતલબ શું થયો? આમ f એ સતત વિધેય છે. બરાબર. નેક્સ્ટ આપણી પાસે ચોથો પ્રશ્ન એમાં જે છે એ શું છે? તો ચોથા પ્રશ્નમાં રકમ તમારી પાસે છે f of x is equal to mod of x minus 5. હવે આ જે mod of x minus 5 છે ને એને તમે કઈ રીતે લખી શકો? એક તો લખી શકો ડાયરેક્ટલી -x plus 5 જો x 5 કરતા નાનો હોય. કેમ? કારણ કે 5 કરતા નાનો હશે તો ઋણ હશે અને ઋણ સંખ્યાનો માનાંક દૂર કરો તો નિશાની બદલાવી પડે. અને બીજું લખીએ કે x minus 5 જ્યારે x greater than 5 or equal to 5 હોય ત્યારે. બરાબર. હવે આમાં જો હું ડાબી બાજુની ચર્ચા કરું તો ડાબી બાજુ માટે વિધેય કેવું છે? બહુપદી વિધેય થઈ ગયું ને. જમણી બાજુ માટે બહુપદી વિધેય 5 ની ચેક કરવાની 5 આગળ. તો હવે આપણે શરૂઆત કરીએ. અહીં f એ c લેસ ધેન 5 માટે તથા c ગ્રેટર ધેન 5 માટે બહુપદી વિધેય છે. આથી સતત છે. હવે વાત રહી ખાલી 5 આગળની. c બરાબર 5 માટે f of c બરાબર કેટલા થાય? એટલે કે f of 5 બરાબર કેટલા થાય? તો mod of 5 minus 5 is equal to 0 તથા લિમિટ x tends to 5. પણ હવે અહીં પ્રોબ્લેમ છે. 5 માટે તમે સૂત્ર કયું મૂકો? ઉપરનું કે નીચેનું? કારણ કે તમે ડાબી જમણી બાજુ બે ચેક કરવું પડે લક્ષ તો. એટલે આપણે શું કરીએ? યાદ છે ને લક્ષ માટે મૂલ્યની અરે કાંઈ લેવા દેવા નથી. અને ક્યાંની લેવા દેવા છે? આજુબાજુની સંખ્યાઓ માટે જવાબ કેવો આપે? તો એનો મતલબ x tends to 5 minus 5 ની ડાબી બાજુ શું થાય? તો એમાં આવશે -x plus 5. પણ 5 માઇનસ નો મતલબ કે ઋણ 5 નથી મૂકવાના. 5 માઇનસ નો મતલબ તમે 5 ની ડાબી બાજુ છો. બાકી કિંમત તો 5 જ છે ને. એટલે હું અહીંયા 5 મૂકું તો શું થશે? -5 plus 5 is equal to 0. એટલે ડાબી બાજુ લક્ષ 0 છે. અને લિમિટ x tends to 5 plus f of x is equal to limit x tends to
5 પ્લસ તો સૂત્ર શું છે x માઇનસ 5 આમાં તમે કિંમત મૂકો 5 એટલે જવાબ શું આવશે 0 તેનો મતલબ આપણે કહીએ કે આથી ડાબી જમણી બાજુની બે લક્ષ સરખા થયા ને લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x બરાબર 0 છે પણ આ તો f of 5 નું મૂલ્ય છે ને મતલબ શું થયો એક 5 આગળ સતત છે અને 5 થી નાની કિંમત ને મોટી કિંમત માટે તો બહુપદી છે એટલે એ સતત જ રહેવાનું છે એટલે આપણે છેલ્લે જવાબમાં શું લખી શકીએ કે f એ સતત વિધેય છે હવે નેક્સ્ટ આપણી પાસે પ્રશ્ન છે એ છે પ્રશ્ન 4 રકમ શું છે જુઓ રકમ તમને આપી છે કે સાબિત કરો કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે વિધેય f of x બરાબર x ની n ઘાત જ્યાં n કેવો છે ધન પૂર્ણાંક છે એ સતત વિધેય છે આવું આપણે સાબિત કરવાનું છે તો x ની કિંમત તો ગમે તે હોઈ શકે ને તો r માંથી ગમે એ લઈએ કે આપણે ઘાત ધન પૂર્ણાંક લીધી છે x ની કિંમતની ચર્ચા નથી કરી બરાબર તો આપણે શરૂઆત શું કરશું અહીં for every c belongs to r માટે f of c is equal to c raised to n તથા લિમિટ x tends to c f of x એટલે લિમિટ x tends to c x raised to n આ તો બહુપદી વિધેય સ્વરૂપ થયું is equal to c raised to n થયું પણ આ તો f of c જ આવી ગયો ને તો આપણે શું લખી શકીએ આમ f એ r પર સતત વિધેય છે સમજ પડી ગઈ ઓકે પછી આપણને શું કીધું છે કે વિધેયક આપ્યું છે તમને f from r પરનું જ વિધેય છે એમાં ચકાસણી એટલી કરવાની છે 0 આગળ સતત છે 1 આગળ સતત છે 2 આગળ સતત છે તે ચેક કરો બરાબર તો એના માટે આપણે શરૂઆત કઈ રીતે કરીએ તો આપણે 5મા પ્રશ્નમાં રકમ પહેલા લખી દઈએ તમને રકમ શું આપી છે અહીં f of x વિધેય શું આપ્યું છે ડાબી બાજુ x અને જમણી બાજુ 5 કોની ડાબી બાજુ અને કોની જમણી બાજુ તો વિધેયના જે ભાગ પડે છે સૂત્ર એ ક્યાંથી પડ્યા છે જે ભાગ પડ્યા છે એ તમારે અહીંથી આપ્યા છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને ગ્રેટર ધેન 1 એટલે આપણે ચકાસણીની શરૂઆત કરીએ તો હવે x બરાબર 0 માટે f of 0 એટલે મારે સૂત્ર શું મૂકવાનું આ મૂકવાનું ને 1 કરતા નાની કિંમત 0 એટલે 1 કરતા નાની કિંમત તેના માટે આ સૂત્ર છે આપણી પાસે એટલે 0 જો તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x તો હવે કિંમત મૂકો શું આવે 0 જ આવે મતલબ f એ x બરાબર 0 આગળ સતત છે પછી વાત આવે હવે x બરાબર 1 માટે પહેલા તો f of 1 મળે ખરો તો કે હા ઇક્વલ ટુ 1 હોય ત્યારે સૂત્ર કયું છે x એટલે 1 હવે અને હવે જ્યારે લિમિટની ચર્ચા આવે ને ત્યારે ઇશ્યુ શું છે કે અહીંયા આપણો જે વિધેય છે એ ક્યાંથી ભાગ પડેલો છે 1 થી આપણે અગાઉ વાત કરી ને આવી રીતે હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડશે તો ડાબી બાજુ માટે સૂત્ર અલગ છે જમણી બાજુ માટે અલગ છે એટલે તમારે જ્યારે લક્ષ મેળવવા જાઓ ત્યારે શું કરવું પડે 1 ની ડાબી બાજુ અને 1 ની જમણી બાજુ બંને લક્ષ નક્કી કરવા પડે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x 1 માઇનસ માટે x ટેન્ડ્સ ટુ 1 માઇનસ માટે કરી તો શું આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ હવે 1 ની ડાબી બાજુ માટેનું સૂત્ર એટલે કે 1 કરતા નાની કિંમતો માટેનું સૂત્ર કયું છે નજીકમાં હોય તો x એટલે હું લિમિટ મૂકું તો શું આવશે 1 આ માઇનસ નિશાની ફક્ત ડાબી બાજુ બતાવે છે એનો મતલબ -1 નહીં કરવાનો ધ્યાન રાખજો ખાસ બરાબર ઓકે તો અહીંયા કિંમત મૂકી દો 1 આવશે અને જમણી બાજુનું લક્ષ નક્કી કરવાનું થાય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x
એટલે શું આવ્યું? લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ, હવે જમણી બાજુ માટે સૂત્ર શું છે મારી પાસે? એક કરતા મોટી કિંમત માટે 5. તો આ તો અચળ છે, અચળ વિધેયનું લક્ષ નક્કી કરવામાં કાંઈ ન હોય, અચળ વિધેય જે હોય એ જ આવે, મતલબ 5. તો શું ડાબી જમણી બાજુના લક્ષ સમાન આવ્યા? તો નહીં. એટલે આપણે શું કહીએ કે માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ. ડાબી જમણી બાજુના લક્ષ સમાન થતા નથી. હવે આપણે ચર્ચામાં ઓલરેડી આગળ વાત કરી ચૂક્યા છીએ કે જ્યારે જ્યારે આવું થાય, સતત વિધેયની ચકાસણી આપણે કરવાની થાય તો આપણે શું ધ્યાન રાખીએ? સતત વિધેયની ચકાસણીમાં આપણે શું ધ્યાન રાખીએ? 3 વસ્તુઓ હોય. પહેલી વાત, પહેલું શું હોય? વિધેયનું મૂલ્ય મળવું જોઈએ, જે બિંદુ આગળ ચકાસણી કરતા હોય ત્યાં આગળ. મળી ગયું? તો કે હા. બીજું, વિધેયનું લક્ષ મળવું જોઈએ, ત્યાં પ્રોબ્લેમ આવે છે. આથી લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ ન મળે. હવે જો લક્ષ ન મળે તો આપણે શું કહી શકીએ? માટે એફ એ એક્સ બરાબર 1 આગળ સતત નથી. કારણ કે તો આ ત્યાં આગળનો આલેખ તૂટી ગયો હશે ને, સીધી વાત છે. તો જ લક્ષ ન મળ્યું હોય. લક્ષ ક્યારે ન મળ્યું હોય? જ્યારે ડાબી બાજુથી આવો એની કરતા જમણી બાજુ કંઈક અલગ હોય. યાદ છે ને? આવું કંઈક આપણે દોરેલું. તો હવે આ લક્ષ જ ન મળ્યું હોય તો અહીંથી આલેખ તો તૂટી જ ગયો ને આમે. બરાબર? ઓકે. અને એમાં ત્રીજું, એક્સ બરાબર 2 માટે ચાલો એફ ઓફ 2 નું મૂલ્ય કેટલું? તો એફ ઓફ 2 એટલે કેવી સંખ્યા છે? 1 કરતા મોટી. 1 કરતા મોટી કિંમત માટે સૂત્ર છે 5. તો હવે એમાં x ની કિંમત તો મૂકવાની નથી, એટલે 5 જ જવાબ છે. તથા લિમિટ એક્સ ટેન્સ ટુ 2. હવે આમાં ડાબી જમણી બાજુની ચકાસણીની વિચારણા ન કરવાની હોય, કારણ કે તમે આમ પણ જ્યારે લક્ષ મેળવો ત્યારે જે કિંમત હોય એની ખૂબ નજીક ચર્ચા કરતા હોય. 1.99, 1.999, ત્યાં એની આજુબાજુમાં રહેવાનું હોય. તમે એમ વિચારતા હોય સર પછી ડાબી બાજુમાં અહીંયા કોઈ 0 માટે પહેલા ચેક કરીએ તો એ અલગ જવાબ આવે, પણ 0 એટલું બધું દૂર જવાનું જ નથી તમારે. જે કિંમત છે એનાથી ખૂબ નજીક, એટલે બગડો જે આવે સંખ્યા રેખા આપણે વિચારીએ 0, 1, 2, તો આ બગડાની ખૂબ નજીક રહેવાનું છે. તો 1 થી મોટી કિંમતો જ હશે બધી, અને 1 થી મોટી કિંમતો હશે તો સૂત્ર તો આ જ હશે ને. બરાબર? ધેટ ઇઝ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 એફ ઓફ એક્સ. એટલે ડાબી બાજુ કે જમણી બાજુ બે માટે સૂત્ર એક જ છે, 5. લક્ષ અચળ વિધેયનું લક્ષ શું છે? જે તે પોતે. તો આ મૂલ્યનું લક્ષ સરખું થઈ ગયું ને. આમ એફ એ એક્સ બરાબર 2 આગળ સતત છે. આવી રીતે સતત વિધેયની ચકાસણી થઈ શકે. કિંમત પોઈન્ટ આગળ પણ થઈ શકે, અને કોઈ બિંદુ આપ્યું હોય અથવા બિંદુ કોઈ ન આપ્યો હોય તો આખા વિસ્તાર ઉપર, એટલે કે આખા પ્રદેશ ઉપર ચકાસણી કરી શકાય. આર ઉપર કે ઝેડ કે જે આપ્યું હોય તમે જોઈ શકો. ક્લિયર? જો કે ઝેડ કે એવું કંઈ આપશે પ્રદેશમાં તો પછી ચકાસણી શક્ય જ નથી, કારણ કે વચ્ચે વચ્ચે તૂટી જ જવાનો ના લાગે, ટપકું જ મૂકવાનું થાય તમારે. એટલે જ્યારે જ્યારે સતત વિધેયની ચકાસણી હશે ત્યારે પ્રદેશ હંમેશા કયો હશે? આર. બરાબર? હા, અમુકમાં વચ્ચે વચ્ચે અમુક પોઈન્ટ નથી લીધા, જેમ કે 5 નોટ લીધા, આગળ -5 નોટ લીધા. તો એવા પ્રશ્નોમાં એક પોઈન્ટ માટેની ચર્ચા ખાલી બાકી રહી છે. એની સિવાયનો આખો વિસ્તાર છે ત્યાં પાછો સતત થઈ શકે છે. એટલે આપણે કહીએ કે એના પ્રદેશ ઉપર સતત છે. ઠીક છે? ઓકે. નેક્સ્ટ પ્રશ્નો પછી આપણે હમણાં જોઈશું.